જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજ તાલુકાના સુખપર ગામે જાગૃત નાગરિકોએ માંસનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા શખ્સને પકડવા જતા તે નાસી છૂટ્યો હતો. આ બનાવની પોલીસને જાણ કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સ્વરાજ ટ્રેક્ટરની ગલીમાં એક શખ્સ સ્કૂટર નંબર GJ12M7165 ગૌમાંસ લઈને જાય છે તેવું જાણતા ગ્રામજનોએ એ સ્કૂટરનો પીછો કર્યો હતો. આ દરમિયાન આ શખ્સ સ્કૂટર મૂકીને નાસી છૂટ્યો હતો. માનકુવા પોલીસે 2 પ્લાસ્ટિકની થેલીમાં રહેલ માંસ કયા પશુનો છે તે જાણવા FSLમાં સેમ્પલો મૂક્યા છે. આજે સ્થળ પર ગ્રામજનોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ કેસમાં સ્કૂટર નંબર પરથી શખ્સને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઘઉં માંસ ભરેલું જેથી અમે તાત્કાલિક બનાવવાની જગ્યાએ આવી ગયા. તપાસ કરતા સ્કૂટરમાં 2 થેલી માંસ ભરેલું છે. હવે શાનું છે એ FSL રિપોર્ટ આવ્યા પછી ખબર પડે. શું નામ છે? રવજી ખેતાણી નામ છે, સુખપર રહેવાનું છે. શું ઘટના છે? ઘટનામાં એવું તો ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ વિસ્તારમાં ગૌમાંસ વેચવા માટે અવારનવાર આવે છે બહારથી કોઈ લોકો. તો આજે એવી માહિતી પ્રાપ્ત થઈ એટલે તરત જ અહીંયાના જાગૃત યુવાનોએ સાથે મળી બધા આ વિસ્તારમાં આવી અને અહીંયા બધું ચેક કર્યું તો એક સ્કૂટરની અંદર ડિક્કીની અંદર ભરાયેલું ગૌમાંસ અડધું સપ્લાય થઈ ચૂક્યું છે, અડધું અંદર જમા પડ્યું છે હજુ. તો એ માહિતી મળી એટલે અમે અહીંયા બધા સાથે મળી અને અહીંયા આવ્યા. તો એમાં 2 શખ્સો હતા, એમાંથી બંને શખ્સોએ ભાગી જવામાં સફળ થયા છે. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. માંડવીના ધવલનગર વિસ્તારમાં ધોળા દહાડે લૂંટની ઘટના બનવા પામતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. પોલીસની પ્રશંસનીય કામગીરી. ગડીના 6થા ભાગમાં 4 આરોપીઓને દબોચી લેતી માંડવી પોલીસ. માંડવીના ધવલનગર વિસ્તારમાં ધોળા દહાડે લૂંટની ઘટના બનવા પામતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ કિસ્સાની મળતી વિગતો મુજબ માંડવીના ધવલનગર વિસ્તારમાં 6 જેટલા ધાડ પાડુઓ ત્રાટક્યા હતા, જેઓએ મકાનના ગેટની બહાર તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. ભાવિની રામજી ગઢવીએ પહેરેલા સોનાના બુટિયા જોડી નંબર 1, સોનાની વીંટી, સોનાની ચેન 31,000ની લૂંટ કર્યા બાદ અંદરના રૂમમાંથી નકલી સોનાની બંગડી અને મંગળસૂત્ર લઈને નાસી છૂટતી વખતે ભાર્ગવભાઈએ પડકાર્યા હતા. આ ઇસમોએ પથ્થરમારો કરીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા પોલીસે માંડવી, કોડાઈ, ભુજોડી, શેખપીર સહિતના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી હતી. મહાસાપરા ન્યૂઝને પણ જ્યારે આ અંગે સમાચાર મળે ત્યારે શેખપીર પાસે પોલીસે જે પ્રશંસનીય કામગીરી કરી, બસ અને અન્ય વાહનોમાં જે રીતે પોલીસે છાનબીન આદરી હતી, જે ખરેખર પ્રશંસનીય કામગીરી હતી. આ બનાવમાં જોઈએ શેખપીર પાસે કઈ રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી. આ બનાવમાં મધુબેન ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી. મહત્વના જુદા જુદા વિસ્તારોમાં પણ ધાડ પાડુને પકડી પાડવાની કવાયત હાથ ધરાઈ હતી.
અંતે માંડવી પોલીસને સફળતા મળી હતી અને માંડવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી, જેમાં 4 આરોપીઓને હાલ દબોચી લેવાયા છે. શંકર કટારા રહેવાસી દાહોદ, દેવિન તલાસ રહેવાસી દાહોદ, દિનેશ ડામોર રહેવાસી દાહોદ તથા અરવિંદ તલાસ રહેવાસી મધ્યપ્રદેશ. આ 4 આરોપીઓ હાલ માંડવી પોલીસના કબજામાં છે. કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડમાં વધુ વિગતો બહાર આવી શકે એમ છે. કાયદો વ્યવસ્થા કચ્છમાં કથળી રહી છે, પરંતુ પોલીસની કામગીરી જો તટસ્થ અને કડક બનશે તો ચોક્કસ આવા જ અપરાધીઓ ક્ષણમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે, એમાં બેમત નથી. પશ્ચિમ કચ્છ પોલીસને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય પ્રદૂષણ મુક્ત, નયન રમ્ય તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવાની શૈક્ષણિક પ્રયોગશાળા જ્યાં નિર્માણ પામી છે એ માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલયમાં સીબીએસઈ માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી સુવિધા સજ્જ વિદ્યા સંકુલ એટલે માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય. ડે બોર્ડિંગ સ્કૂલ, આધુનિક હોસ્ટેલ સુવિધા તેમજ વિદ્યાર્થીને આવવા જવા માટે બસની સુવિધા પણ ખરી જ. એડમિશન ઓપન. સરનામું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, દેશલ પર, ભુજ, કચ્છ. સંપર્ક 02832276144. ભૂકંપ બાદ કચ્છમાં ડેવલપર્સનો ધંધો ખુલ્યો ફાલ્યો છે, સાથે ચીટરોની સંખ્યા પણ ગામડે ગામડે વધતી જોવા મળે છે. આજે મળશું એવા જ એક અંધ વ્યક્તિને જેણે ડેવલપર્સ એજન્ટ પાસે પોતાના નાણાં ગુમાવ્યા છે. સાંભળીએ અંધ વ્યક્તિની વ્યથાને. મિત્રો, ખાસ કરીને જ્યારે કોઈક આપણે લોભામણી જાહેરાત મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણું માનસીય મન છે એ લલચાઈ જાય અને ઘણીવાર આપણે મોટું નુકસાન થતું હોય છે. અત્યારે ખાસ કરીને કચ્છમાં કહી શકાય કે મીના મામાની જેમ અને બિલાડીના ટોપની જેમ જો કોઈ ફૂલે ફાલ્યા હોય ને તો એ ડેવલપર્સ છે. અમુક ડેવલપર્સો ખરેખર ઈમાનદાર છે, સારું કરે છે, ઘરનું લોકોનું સ્વપ્ન જે છે અમુક ડેવલપર્સો સાકાર પણ કરે છે. એમાં ઘણા ડેવલપર્સના નામ છે, બધાના નામ લઉં તો અત્યારે લિસ્ટ લાંબુ થાય, પરંતુ ચીટરોની સંખ્યા છે એ ખૂબ જ મોટી છે. અને ચીટરો કહી શકાય કે આરટીઓ રિલોકેશન સાઇટથી કરીને તમારે જયનગર પાટીઓ, પછી આ બાજુ તમે સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં ચીટરો પડ્યા પાથરે ન હોય. એજન્ટો, પેટા એજન્ટો અને અંતે ગ્રાહક, અને એમાં ભોગવવાનું આવે છે ગ્રાહકને અને પેટા એજન્ટને. ઘણીવાર એજન્ટ પોતાની ફિલ્મ પૂરી કરી જાય, ડેવલપર્સના માલિકને ખ્યાલ ન હોય, અને આ બધું જ ષડયંત્ર છે એમાં લોકોને ખૂબ જ નુકસાન થાય છે. અને લોકોના 30,000થી કરી અને 3 લાખ રૂપિયા સુધીની રકમો આમાં સલવાઈ ગઈ હોય એવા બનાવ બને છે. અને કાયદાનું શસ્ત્ર પણ આવા ડેવલપર્સ આગળ બૂઠું સાબિત થતું હોય એવા સમાચાર આપણે મળે છે. અમારી પાસે અનેક લોકો સ્ટુડિયો ઉપર આવતા હોય છે કે અમારા રૂપિયા આ ડેવલપર્સ ચાઉં કરી ગયા, અમને મોટા મોટા સપના આપવામાં આવ્યા, ગાડી આપશું, પછી મકાન આપશું, ડ્રો કરશું, અને ગાડીઓના કલર તમે જુઓ, લાલ કલર, ટમેટા જેવા ગાડીઓ, આવી ગાડીઓ બધી આપશું, પછી એની અંદર આ બધી હવાઈ મુસાફરી કરાવશું, બાઇક આપશું, સોનાના હાર આપશું, પ્લોટ આપશું, આવી બધી સ્કીમમાં લોકો ભોળવાઈ જાય છે. આજે વાત કરશું એવા જ પ્રજ્ઞાચક્ષુ બ્લાઇન્ડ વ્યક્તિ આશાપુરા ન્યૂઝમાં આવ્યા છે, મુકેશ શિવજી બદલાણી, અને શિણાઈ ગામના છે. એમની સાથે શું ચીટિંગ થઈ છે, કઈ રીતે એમ આજે એ વ્યક્તિ ઠોકરો ખાય છે પોતાના પૈસા પાછા મેળવવા માટે, તો મળીએ મુકેશભાઈને. શું તમારી સાથે ચીટિંગ થઈ છે ને કોણે કરી છે? મારી પાસે દિનેશ સળિયા મારે ઘરે આવ્યો હતો. મોટી સળિયાનું આખું નામ અને ક્યાંનો રહેવાસી શિણાઈનો દિનેશ બાબુલાલ હડિયા. જી. અને અત્યારે ક્યાં રહે છે? અત્યારે આદિપુર રહે છે. શું એને ચીટિંગ કરી? ચીટિંગ પ્લોટોની કરી. પહેલા કમિશનમાં લાલચ દીધી કે આટલા તમે પ્લોટ કરો તો તમને એક પ્લોટમાં તમને કમિશન આપશું, પછી રોકડો કમિશન ની રહેવા દે તમને પ્લોટ આપી દઈશું. પછી છેલ્લે સ્કીમ પૂરી થઈ ગઈ તો પ્લોટને બધું ભૂલાવી દીધું કે હું તમને ઓળખતો જ નથી. કે પ્લોટમાં લગભગ બે પ્લોટના રૂપિયા અત્યારે આપણે સૂર્યોદય બેવાળા એક પ્લોટના 40,000 રૂપિયા આપે છે, એમાં 80,000 રૂપિયા લેવાના છે. મૂળ પાર્ટી કોણ છે? મૂળ પાર્ટીનું નામ ડેવલપર્સ છે એ નથી હું ઓળખતો. બરોબર છે. એજન્ટ કોણ છે? એજન્ટ મારો દિનેશ હડિયા છે. દિનેશ હડિયા છે. અને સ્કીમ કઈ હતી? એ સ્કીમમાં આમાં ડેવલપર્સ સૂર્યોદય 2. બરોબર છે. એની તમારી પાસે ચલણ છે, તમે રૂપિયા ભર્યા હોય એવું? આપણે સ્કીમ ચલણ એટલે 2 રસીદ છે. 2 રસીદ એટલે બધી આખી ફાઇલ દિનેશ હડિયાને અશ્વિન નામનો છે લેવા આવ્યો હતો અને આપી દીધી છે. અશ્વિન કોણ છે? અશ્વિન એનો નાનો ભાઈ છે. પહોંચો પણ સરસ મજાની પહોંચો, જાણે આપણે એમ જોઈને મજા આવે કે બેંકનો ચેક રહ્યો, પરંતુ આ ચેક નથી,
એક આ છેતરપિંડીનું એક મોટું ષડયંત્ર છે. દર્શક મિત્રો જાગી જાજો, કારણ કે આવી સ્કીમો ઘણી હાલે છે. કોઈક જ એવા ડેવલપર્સ છે જે ખરેખર લોકોના આંસુ લૂછે છે. એમાં હું યદુનંદન ડેવલપર શામજી માસ્તરનું નામ હું ખરેખર એમાં મોખરે લઈશ, કારણ કે એવા માસ્તરો બહુ ઓછા છે, પરંતુ આજે ચીટરોની કોઈ જમાત એટલી મોટી જમાત થઈ ગઈ છે કે લોકો એમાં હલવાઈ જતા હોય છે. વાત કરશું ફરી પાછી આપણે મુકેશભાઈને. મુકેશભાઈ, બીજા કંઈક રોકડ રકમ રાજુભાઈ ઓધો ડેવલપર્સ પાસેથી એ લઈ ગયા છે. રાજુભાઈ સાથે હું પરિચિત છું. એ વ્યક્તિએ મારી સાથે ફોન ઉપર વાત કરી કે રૂપિયા અમે 57,600 રૂપિયા આપી દીધા. એ શું વાત છે? એ વાત છે, મારે હું એના 800 રૂપિયાના હિસાબેથી રૂપિયા ભરતો, દર મહિને 800 રૂપિયા ભરતો. 36 હપ્તા હતા અને 2 હપ્તામાં ફ્રી હતા. વધારાના 2 હપ્તા રાજુભાઈ આપણે ઓધો ગ્રુપ આપણા મેમ્બરોને વધુ ફાયદો થાય એટલે એ પ્રમાણે 2 વધારાના હપ્તા રાખ્યા હતા, ડ્રો રાખ્યા હતા. એટલે એમાં અમને રસ હતો કે એમાં 800 રૂપિયા અમને આપતો ભરતા હતા. કેટલા રૂપિયા તમે એમાં ભર્યા હતા? એમાં 36,000 આપણે 28,800 રૂપિયા ભરાતા. એવા બિલ એટલે 57,600 રૂપિયા. હા, 57,600 તમને મળી ગયા? 57,600 રૂપિયા ના, નથી મળ્યા. ક્યાં ગયા? એ દિનેશ હળિયા ઉપર લીધા છે, રાજુભાઈ પાસેથી. આ અંગે ખાસ કરીને અત્યારે મુકેશભાઈ ઠોકરો ખાઈ રહ્યા છે, એના રૂપિયા હલવાઈ ગયા છે. આ જે વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુને આપણે મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ એના રૂપિયા ખાઈ જવાની જો નીતિ હોય તો એ ખરેખર ખૂબ જ કહી શકાય કે વ્યક્તિ પોતાની માનવી ધર્મ ભૂલી ગયા છે. આ અંગે મહાસાપુરા ન્યૂઝ છે, કારણ કે અમારો એક સિદ્ધાંત છે કે કોઈ પણ પક્ષ હોય એના બંને પક્ષના અમે 2 મુદ્દા લેતા હોઈએ છીએ. ત્યારે દિનેશ હળિયા એ શું કહેવા માંગે છે, કારણ કે એ પણ અમારી ફરજ છે. કારણ કે કોઈના ઉપર બ્લેમ કરવો એ અમારો ધર્મ નથી, પરંતુ એનો ખુલાસો લેવો એ અમારી ફરજ છે. ત્યારે દિનેશ હળિયા સાથે પણ મહાસાપુરા ન્યૂઝે વાત કરી હતી. શું કહે છે દિનેશ હળિયા ટેલિફોન ઉપર, અને ત્યારબાદ દિનેશ હળિયાએ મુકેશભાઈ સાથે પણ વાત કરી હતી. સાંભળીએ આ ઓડિયો. દિનેશ હળિયા વાત કરો છો? કોણ? હું જયમલસિંહ બોલું છું મહાસાપુરા ન્યૂઝ માંથી. ક્યાંથી? મહાસાપુરા ન્યૂઝ માંથી બોલું, ટીવી ન્યૂઝ માંથી જયમલસિંહ જાડેજા. હા બોલો. એ મેં કીધું તમે મુકેશ શિવજી બદલાણી ઓળખો? કેને? મુકેશ શિવજી બદલાણી, સિણાય ગામ. હા, બરોબર છે. હવે એમણે કઈક તમારા પ્લોટ નું કઈક કરાવ્યું હતું ને, કઈક રૂપિયા એ તમારા ઉપર માંગે છે, એ વાત સાચી છે? એટલે સત્ય એટલે શું છે, કઈ નથી. એમાં અંદર જે હપ્તા ભરવાના હતા એને જેટલા હપ્તા ભરે, નિયમ પ્રમાણે શું છે 3 હપ્તા ના ભરે તો કેન્સલ થઈ જાય. હા, બરોબર. કેન્સલ થઈ જાય તો એના પછી હપ્તા ભરે જ નથી ભાઈ. એટલે એના પ્રમાણે તો કંપનીથી લેવા દેવા વસ્તુ છે. કંપની ના આપે તો આપણે કઈ ના કરી શકીએ, અમે તો એજન્ટ છે. બરોબર છે. અમે ત્યાં સુધી ઓફિસ જાય, ત્યાંથી ઓફિસમાં વાત થઈ હતી કે ભાઈ ને આ રીતે તકલીફ છે, તો એમના વાત પૂરા કરીને કમ્પ્લીટ કરીને બાકીના ભરે તો આનું નીરવવાળાનું કોનું છે? નીરવનું છે? હા, એના બાકી હશે. એ તો સૂર્યામાં ક્યાં એમના પ્લોટ છે? સૂર્ય ડેવલપર્સ માં ચીટકી છે. મુકેશ શિવજીભાઈ બદલાણી 20/8/2008 ની સિણાય 250 રૂપિયા લખે અને મળેલા છે. એ કેસ ને એની કને ટોકન નંબર છે એ 1870 ટોકન નંબર. હા, ઈ 1870 એના નંબર કઈ નહીં હોય, એના નંબર જ નહીં. એને તો કેવી વેચી નાખ્યા પ્લોટ ભાઈ. તો બરોબર છે, તો વેચી નાખે તો ડેવલપર્સ માં તો એવું જ હાલે છે અત્યારે આખા કચ્છમાં. બરોબર પૈસા ના એને એ પોતે જ ભાઈએ વેચી નાખેલ છે એ કહું પ્લોટ, અને એના કારણે કઈ ફાઇલ જ નથી, કોઈ વસ્તુ રૂપિયા જ નથી ભરે. રસીદ તો હોય ને મારા ભાઈ. બરોબર છે. 1 મિનિટ ચાલુ રાખો, હું આપું મુકેશભાઈ. હાલે. આપણે સૂર્યોદય 2 ની ફાઇલના આપણે જે કમિશન પ્લોટ ના હતા એના પૈસા નથી આવતા, તને ખબર છે? આપડે ક્યાં એ રૂપિયા તો કેરી પર દેવાઈ ગયા ને. કેને દીધા? આપણે ચેન્જ આપી દીધો ને ભાઈ. કેને આપી દીધો? તો તારા કારણે ફાઇલ હતો કે ને કેટલા હપ્તા ભરો છે? પૂરેપૂર આપણી હપ્તા નહીં, આપણે કમિશન પ્લોટ હતો. આપણે જે મૂકે આપણે આપણે હું અંધ હતો એને આપણે શું કીધું કે આપણે રતિલાલની વેચમાં કીધું મુકેશભાઈ તમારે આપણે હું તમને 2 પ્લોટ આપી દઈશ, તમે વેચમાં આપણે દખલબાજી આપણે ધંધાથી કામ ને. ના ભાઈ ના, એવું કોઈ વસ્તુ ખાલી ખોટી વાતો કરવાનો મતલબ જ નથી ને. કઈ પ્લોટ હોય તમારા ઘરે હોય તો મેમ્બર બતાવે ને, મેમ્બર ગણતરી હતા બરાબર. તમારે હપ્તા ભરેલો તો ખબર પડે ને, હપ્તા હોય તો ખ્યાલ પડે ને. ભરેલ જ ન હોય ને ખાલી ખોટી વાતો નો મતલબ શું કરવાનો? કા આપણે હપ્તા ભરેલા છે ને સૂર્યોદયમાં 2 માં એકતા સર્વિસ ના ફાઇલ ક્યાં ભરેલો? તો ફાઇલ ક્યાં? ફાઇલ તો આપી ને, તો તને તારો ભાઈ તો મારા ઘરેથી લઈ ગયો ને. કોણ લઈ ગયો? તારો ભાઈ છે ને અશ્વિન. ભાઈ રાવા દે, ખોટી વાતો કરવાનો મતલબ જ નથી તને. મારી પાસે કીધું કે તને જો ચોખ્ખું જ કહી દીધું ખોટી વાતો કરી તો નથી સપોર્ટ કરવાનો. તો મિત્રો સાંભળ્યું ને મુકેશભાઈનો જવાબ. હું રજુ કલેક્ટર ઓફિસે જઈશ. કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ મારી સાથે દિનેશ હળિયાએ મારી પાસે આવી રીતે ફિલ્મ કરી છે. હવે મારી પાસે મારી હાલત એવી હાલત થઈ ગઈ છે, ના હું ઘરનો રહું ના ઘરનો. મારી પાસે કોઈ નથી, માત્ર સિર્ફ એકલો જ છું અને મારા પેટમાં ચોખા સિવાય કોઈ વસ્તુ પેટમાં ખાઈ નથી શકતો.
જી પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી, સિર્ફ હું એકલો જ છું. હું મારા ભાઈઓ છે પણ મારાથી મારે કોઈ એનો લેવા દેવા કોઈ સંબંધ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.